Standard 8, Subject English, Unit 4, Sun 2. Today we learn Activity 4. Activity 4, Solar Energy. Solar energy means सौर ऊर्जा. In your science book, you have read about energy. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે એનર્જી કે ઉર્જા શક્તિ વિશે વાંચ્યું છે. Do you know what is meant by solar energy? સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? Well, it is the energy from the sun. કે તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સૌર ઉર્જા એટલે કે સૂર્યમાંથી આવેલી શક્તિ, કે જે સૂર્યમાંથી શક્તિ મળે છે તેવી ઉર્જા એટલે સૌર ઉર્જા. સન, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે કે સૌર. સૌર એટલે ફ્રોમ ધ સન, સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે એ તો તમે જાણો જ છો. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. કે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની ફરતે ફરે છે, કે સૂર્યની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. અને આ છે આપણી સૂર્યમાળા અથવા કે આ છે આપણું સૌર મંડળ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. કે સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. That is why the Indian summer is extremely hot and long. તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. All of us have experienced the hot summer days. કે આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો જ છે. We feel restless during the season. કે આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. કેમ તો ગરમીનું પ્રમાણ વધારે હોય છે ઇન્ડિયામાં, તેથી. ધ સ્ટ્રોંગ સન રે કોઝ સનસ્ટ્રોક. કે તીવ્ર સૂર્યકિરણોથી લૂ પણ લાગે છે. સનસ્ટ્રોક, લૂ પણ લાગે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. As the scientists have successfully converted the heat from sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. કે વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓને અજવાળવામાં, લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, ટુ કુક ફૂડ કે ખોરાક રાંધવામાં, ટુ રન ફેક્ટરીઝ કારખાનાઓ ચલાવવામાં, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ કે આપણે ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવામાં પણ આ ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝ. કે એ તો તમે જાણો જ છો કે ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, એ જ રીતે
વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ, અને એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. અને ધીસ સોર્સિસ આર કોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. અને એ જ રીતે આપણને જુદા જુદા જે સ્ત્રોતોમાંથી ઉર્જા મળે છે તે આપણને શેમાંથી મળે છે? તો કોલસો, પેટ્રોલ, વોટર પાણી, વિન્ડ પવન પણ વગેરે જેવા પ્રકારના સ્ત્રોતો છે કે એમાંથી પણ આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ, કે વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને જ છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, કે ભારતમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ, કે છેલ્લા થોડા સમય દરમિયાન, ન્યુમરસ એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, કે છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી, કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ એન્ડ સોલાર બેટરીઝ એક્સેટ્રા. લોકોએ તો સોલાર કુકર, સોલાર હીટર એન્ડ સોલાર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક plates on the top of multi-story building, hospitals, hotels, factories and offices? બહુમાળી મકાનો પર, પછી હોસ્પિટલો, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાશકો કદી તમારા જોવામાં આવી છે? ધે આર સોલાર હીટર્સ, અને તે બધી સોલાર હીટર છે. This device collect energy from the rays of the sun, કે આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. જે તમે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ પર જોઈ છે, જે સિલ્વર ચમકતી કાચ જેવી ચમકતી તાસકો છે તે તમે જોઈ જ હશે. તે બધી સોલાર હીટર છે. અને આ સોલાર હીટર એ સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, અને આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝ. હવે પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટ મેકિંગ અસ ટુ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ એન્ડ સોલાર બેટરીઝ એક્સેટ્રા, કે આપણે આગળ જોયું કે લોકો સોલાર કુકર, સોલાર હીટર અને સોલાર બેટરીઝનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. હેવ યુ નોટિસ શાઇનિંગ ઇન ગ્લાસ લાઇક પેલેટ્સ એન્ડ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોર બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ, ધે આર સોલાર હીટર્સ, કે જે તમે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ પર જોઈ શકો છો તે બધા જ સોલાર હીટર છે. અને ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ સન રેઝ ઓફ ધ સન, અને આ જે ડિવાઇસ છે તે સૂર્યમાંથી ઉર્જા એકઠી કરે છે. અને ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ હીટ, અને આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર, અને પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. અને આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે સ્નાન, બાથિંગ, કુકિંગ રસોઈ, ક્લિનિંગ સાફ સફાઈ, એન્ડ વોશિંગ કપડાં ધોવા, અને ડ્રિંકિંગ એન્ડ સો ઓન, કે ડ્રિંકિંગ કે પીવા વગેરે, કે આ જે ગરમ પાણી છે આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા વગેરે માટે કરવામાં આવે છે, કે વગેરે રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે.
The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices, and streets illuminated. કે આ જે સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. કે ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે કે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a બ્લેસિંગ. કે ગુજરાતમાં એવા જે ગામડાઓ છે કે એવા વિસ્તારો છે કે ત્યાં આ ઉર્જાનો ઉપયોગ કરીને એવી શેરીઓને ઉજવવામાં આવી છે. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકોએ શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Thus with their innovative ideas કે વૈજ્ઞાનિકોનો જે ઇનોવેટિવ આઈડિયાઝ છે, સંશોધનાત્મક જે એમના વિચારો છે, એન્ડ હાર્ડ વર્ક ને તેમના સખત પરિશ્રમને પરિણામે સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. બેન એટલે કે શાપને, બ્લેસિંગ આશીર્વાદમાં. કે વૈજ્ઞાનિકોના સખત પરિશ્રમ અને સંશોધનાત્મક વિચારોને પરિણામે આ શાપને તેઓએ આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. કે વૈજ્ઞાનિકોના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકો આ શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તંત્ર જ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી. કે સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. લેટ us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. કે સૂર્ય એ વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે કે કદી ન ખૂટે એવો ઉર્જાનો એ મુખ્ય સ્ત્રોત છે. તો ધ સન ઇઝ સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી, લેટ્સ અસ હોપ. તો આપણે આશા રાખીએ કે ધેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી, કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી, કે આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. ધેટ્સ ઇનડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ. ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? લેટ્સ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. ધેટ્સ ઇનડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ. કે આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે સોલાર સિસ્ટમ જોયું, સૌર ઉર્જા, એમાં સૌર ઉર્જાનું મહત્ત્વ દર્શાવ્યું છે. હવે મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી. અહીં આપણે મેચ ધ કોલમ કરવાનું છે, જે યોગ્ય શબ્દ સાથે જોડવાનું છે. જોઈશું. મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી, યોગ્ય રીતે એની સાથે બીને જોડો. સોલાર એનર્જી, સોલાર સિસ્ટમ, રેસ્ટલેસ, સનસ્ટ્રોક, સોચિંગ, ફોરિજનર્સ, કન્વર્ટેડ. બી સેક્શન જોઈએ તો અ સેટ ઓફ પ્લાનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન, પાવર પ્રોડ્યુસ બાય ધ સન, બર્નિંગ, અનઇઝી, ચેન્જ, ઇલનેસ કોઝ બાય ટુ મચ exposure to the sun, persons born in or coming from another country. હવે એ સાથે બીને આપણે જોડવાનું છે. તો ફર્સ્ટ છે સોલાર એનર્જી. તો સોલાર એનર્જી પાવર પ્રોડ્યુસ બાય ધ સન, તો એની સાથે મેચ થશે. સોલાર સિસ્ટમ,
a set of planets moving around the sun. Restless means uneasy. Sunstroke, illness caused by too much exposure to the sun. Sunstroke. Scorching, burning. Foreigners, foreigners, persons born in or coming from another country. Converted means change. વિદ્યાર્થી મિત્રો, આ મેથ ધ કોલમ તમારે નોટબુકમાં કરવાની રહેશે. નેક્સ્ટ, માર્ક ટ્રુ ઓર ફોલ્સ. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ. કે આ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ અહીં આપણે કરવાના છે. જે ફોલ્સ હોય તેને આપણે કરેક્ટ કરવાનું છે, લખવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ solar energy is the energy from a bright planet. This sentence is false because solar energy is the energy from the sun. Bright planet નહીં આવશે, પણ તેની જગ્યાએ આવશે from the sun. એ તમારે કરેક્શન કરવાનું રહેશે. સેકન્ડ, solar energy can illuminate our homes. True. This sentence is true. Third, scientists convert the sun rays into electricity. False. Scientists convert the heat. Sun ray ની જગ્યાએ આવશે the heat. The heat from the sun ray, the heat from the sun ray into electricity. Scientists convert the sun rays into electricity. આ false છે. રાઈટ આન્સર આવશે scientists converted the heat from the sun rays into electricity. Fourth number, food can be cooked with energy from the sun. True. Fifth number, the sun is the only source of energy. False. There are many sources of energies like coal, petrol, water and wind. તો આ સેન્ટેન્સીસ ફોલ્સ આવશે કે સૂર્ય કરતાં પણ સોર્સ ઓફ એનર્જી ફક્ત સૂર્ય નથી, ધ સન જ નથી એનો સોર્સ, બીજા પણ સોર્સિસ છે. ધેર આર મેની સોર્સિસ ઓફ એનર્જી લાઈક કોલ, પેટ્રોલ જે આપણે લેસનમાં જોયું, વોટર એન્ડ વિન્ડ. There is a ray of hope that the sun will solve our problems. True. This sentence is true. Here are some sentences. Read them carefully. Then read the lesson and find the sentences expressing similar meaning. અહીં જે સેન્ટેન્સીસ આપ્યા છે એને મળી આવતા મિનિંગ, એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ્સવાળા સેન્ટેન્સીસ આપણે લેશનમાંથી શોધીને અહીં લખવાના છે. તો ફર્સ્ટ સેન્ટેન્સીસ ઇઝ યુ હેવ લર્ન અબાઉટ એનર્જી. તો આપણા સેન્ટેન્સ આપણી એક્ટિવિટીમાં આ સેન્ટેન્સ આપ્યું છે યુ હેવ રીડ અબાઉટ એનર્જી. લર્નની જગ્યાએ રીડ. You have read about energy. Second sentence, people from outside India do not come here during the summer. તો અહીં સેન્ટેન્સ આવશે the Indian summer is extremely hot. તેથી અહીં લોકો આવવાનું ટાળે છે. The Indian summer is extremely hot and long. Third sentence,
Scientists have started using sun rays in a new manner. We have found a new way to use the hot ray of the sun. એનો આન્સર આવશે we have found a new way to use the hot ray of the sun. People do not use the same type of energy for all kinds of work. We make use of different kinds of energy for different purpose. We make use of different kinds of energy for different purpose. 5 number, in our country we can use solar energy for almost every purpose. In a warm country like India, the sun can be a major source of energy. Scientists have converted the problem into a hope. The scientists have turned the ban into a blessing. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં આપણે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની રહેશે. ટુડે વી લર્ન એક્ટિવિટી 4. I think you are understood.